5 વાગ્યા તા મગજમાં આવવા મળે. હા આવવા મળે પણ ઓટોમેટિક. તો વાડકીમાં શિરામણ હતું. સાચી વાત વાડકીમાં છે. શિરામણ હોય ને હાસવીને ખાવું પડે. કારણ કે તો બોલી નાખીને ગાંડા મેં કે પપ્પા કેવા છે, મેં કીધું હુંય નથી દેતા હરકા. કારણ કે શું ઉનાળો હોય, ફૂલ ગરમી હોય, સવારમાં ઊંઘ આવે ને જવાનું બરોબર વાડીએ. આ તો વાડ જ રાખો ને તો એ મારે લિસ્ટમાં ઈ વાત સાચી મમ્મીની. ડોક્ટર કે નહીં ભાવ તો તમારે ખાવું પડશે અત્યારે, કે એમાં કાંઈ બાંધછોડ દોરાવા તમારે નહીં ચાલે, સ્ટ્રિક્ટલી કહી દીધું છે મને. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સ્વાગત છે તમારું રોજના નવા બ્લોગમાં. નમસ્તે, મોર્નિંગ થઈ ગઈ છે અને ફ્રેશ પણ થઈ ગયા છે. અને કદાચ તમને મારું મોઢું થાકેલું કદાચ હોજેલું લાગતું છે. ઓલરેડી કાલે ગઈ બહાર, થોડા પગ દુખતા હતા, એમાં એ લોકો આવ્યા કિંજલ જોડે શોપિંગ કરવા ગઈ. એની શોપિંગ હતી, પણ જે તમે જોયું કે ભાઈ મંગળસૂત્ર એને લેવું તો એટલે જોડે ગઈ હતી. તો એમાં તો કાંઈ થકાઈ ગયું, એટલું બધું હાયલા પણ નથી, તો એટલું થકાઈ ગયું ને અત્યારમાં 7:45 એની ખબર જ નથી. 7 વાગે તો ઓટોમેટિક આંખ ખુલી જાય મારી. અને 7:45 થઈ ગયા, ફ્રેશ થઈ, પણ અત્યારે જેટલા પગ કળે છે કે ઊભું નથી રહેવાતું, એટલા પગ દુખે છે અત્યારમાં. મોડું થોડુંક આમ એમ લાગે કે મને ખુદ ને એમ લાગે છે કે પહોંચી ગયું એવું, આ થેથર ચડી ગયું એવું લાગે છે. એવું તમને થોડીક ચડી ગયું એવું લાગે? હા, જય સ્વામિનારાયણ. ઘૂઘરા ખાય ને હમણાં એટલે. હા, ઘૂઘરા ખાઈને વધી ગયું. હા, એ વાત સાચી. ગાલ બાર આવ્યા. ગાલ બાર આવ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેંગ્લોર ભૂમિબેનને પણ આપણે પાર્સલ મોકલાવેલું હતું, તો મસ્ત મજાનો પણ એમનો એક રિવ્યૂ આવ્યો છે, જે તમારી સાથે શેર કરીએ છીએ. વોઇસ નોટની સાથે આપણને મોકલેલો છે. અને હા આકાશભાઈ, બધી જ વસ્તુ બહુ જ સરસ છે, બહુ ટેસ્ટી છે. લાડવા બી એટલા ટેસ્ટી છે ને, સુપર ટેસ્ટી છે. મારો બેબી 3 વર્ષનો છે ને, કોઈ સ્વીટ ખાતો નથી અત્યાર સુધી, કોઈ જ સ્વીટ એ મોઢામાં નથી નાખતો. પણ આ લાડુ મેં એને ચખાડ્યો ને તો માગીને ખાય છે સામેથી. મમ્મી લાડુ આપ, મમ્મા લાડુ આપ કરીને સામેથી ખાય છે. બહુ જ સરસ છે બધી વસ્તુ. આંટીને ને વિરાલીબેનને ને તમને થેન્ક યુ. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ભૂમિબેન કે તમે આટલો મસ્ત મજાનો અમને રિવ્યૂ શેર કર્યો છે. અને આમની વાત મેં ઓલરેડી એક વખત વ્લોગની અંદર પણ શેર કરી હતી, કે જે રવા માવાના લાડવા આપણે બનાવી રહ્યા હતા ત્યારે. અને સાથે ટેક્સ્ટની અંદર પણ આપણને મોકલેલું છે. તમને અને વિરાલીબેનને મેની કોંગ્રેચ્યુલેશન્સ. કાલે શ્રીમતનો પ્રસંગ બહુ જ સરસ થઈ ગયો. વિરાલીબેનની વિદાય જોઈને મારાથી પણ રડાઈ ગયું. મે ગોડ બ્લેસ યુ સૂન વિથ હેલ્ધી એન્ડ ડિવાઇન બેબી. થેન્ક યુ સો મચ મારા અને વિરાલી બંને તરફથી અને અમારા ફેમિલી તરફથી, કે આટલી સરસ બ્લેસિંગ કરવા માટેથી. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. તમે મને ખબર નથી મંદિર જ વી આવ્યા તો બોલો. હું આવી જ, મેં કીધું તાળું મારેલું તો મેં વિરાલી સુખી નથી લાગતી, ખબર જ નથી. તમે ચાવી ઘા કરી પછી મને ખબર હતી તમે ચાવી ઘા કરીને, તમે રોજ ચાવી ઘા કરીને જાવ રૂમમાં, એટલે પછી હું જોઉં ને એટલે 7 વાગે હાથ ને પાછે ઉઠી જાઉં. ત્યારે તો ખબર જ નથી તમે ચાવી લેવા આવ્યા તો એ તમને ખબર પડી કે મને તમે ચાવી મૂકવા આવ્યા કેવું, પછી પાછું એવું થયું મને. બાકી રાત તો ઓલરેડી ઊંઘ તો બધી થતી પછી હા નતું ને એટલે આજે કીધું રોજ 7 વાગે આંખ ખુલી જ જાય ઓટોમેટિક મારી. શું પપ્પા? જૂના સમયમાં અમારા સમયની માલિપા ઓસરી કુંવર છે ને, એ બીજો વિસામો હતો. હા, પણ આપણે ક્યાંથી આવ્યા એટલે સીધા બેસી જાય. હોય ને ખાજા માજા એટલે ઓસરી કુંવર બેહતા. ઓસરી કુંવર આવી વિસામો કરતા ને ઠાકુર કરતા. કેમ કે બહારની હવાઈ આવે. પેલા પડથારી ઊંચા હતા પેલા, એટલે પાણી પીવે, સા પાણી પીવે ઓસરી કુંવરે, પછી ખાટલા દે. હા, ઓસરી કુંવર ઘણા ખબર ન હોય, પણ ત્યાં જે બબે પગથિયા છે ને સ્ટેપ, ઈ હોતા નથી. આનથી ઊંચી પડથારો હતો. આ જે આપણે કહેવાય ને કોર, ત્યાંથી ઊંચી આવતી. ઓછી આવતી. એક ઓસરી મકાન હોય અને મોટું ફળ્યું હોય, એટલે અડધો થતું કોશી કોરા બેહો ને તો અડધો થતું ન્યા ઉતરી જાય. સાચી વાત છે. ઓસરી કોર એટલો એ રાહત આપતી. સમજાય ગયું? એટલે એ સમય તો વીએ ગયો બધું. હવે તો સીધા રૂમમાં કાંઈ બહારની હવા જ ન છોડી આવે. પછી ઓલો કેમ બટેક ઉફાય એવો બફાઈ જાય અંદર, લાલ ચોળા પી જાય. તો ઓસરી કોરા જ આમ રાહત મળે છે ત્યાં. પેલા તો એવું જ હતું. વસ્તુ એવી છે. નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી થઈ ગયા ને? બાકી છે. મમ્મી ને સોરી બાકી છે. પપ્પા હવા ઉજાસના જે હવા ઉજાસમાં જે તમારે રહેવું હોય ને, તો ઓસરી વાળા મકાન કરવાના. તો આ ગઢિયા છે ને કઈ ગાંડા નહોતા, એના તો પઠાઓ બહુ મોટી હતી. સમજ્યા? હા, અત્યારે તમે બંગલો કરો એટલે દૂધ નો આવી જાય, પવન નો આવી જાય ત્યારે એવું. બંગલો પણ થોડા બફાઈ જાય આમાં. સાચી વાત છે. કુદરતી હવા એસી ચાલુ કરો બરોબર. કુદરતી હવા ને કુદરતી હવા ને થોડું આવવું છે. કુદરતી હવા, કુદરતી બધું આખું
અત્યારે બધા શું હોય બંગલો કરવો છે એટલી ધૂળ રૂમમાં ન આવી જોઈએ નીચે વધી પટ્ટી નાખી દે કે ધૂળ થોડી અંદર ન આવી જોઈએ એમ ત્યારે લાઈટ ગઈ હોય ને તે ઉપાધિ થાય 10 વરામાં બટન બુખાઈ ગયો ને એવો થઈ ગયો હોય હા રાતો સાંભળી થઈ ગઈ હોય આસીન સાંભળી થઈ ગયા સાચી વાત છે હા ખરેખર એવું થાય હા શરીરને ચામડીને બહારનું હવામાન જોઈએ જોયું અને થોડી બરડ જોઈએ બહારનું હવામાન પણ તો થાય બાકી અંદરના તો બટન બફારી ક્યાં બોલે સારું ખડી જાય એવું થઈ જાય શરીર અત્યારે એસી થતા છે ને બધાને બધા મતલબ હું આવી ગઈ એસી થતા અત્યારે કોઈને એટલે કોઈને 2 મિનિટ પંખા નીચે બેહવું નથી ગમતું મતલબ બહાર ન બેહવું ગમે રૂમમાં જાય એટલે સીધો એસી શરૂ કરવાની પહેલા પછી પંખો થાય પછી નિરાતે બિહાય રૂમ ફૂલ ઠંડો થાય ને તે શાંતિ થાય મનને શાંતિ થાય કે આ ઠંડુ થઈ ગયું મતલબ બધાનું આવી ગયું ઓલમોસ્ટ હું આવી ગઈ તમ તારે એવું નથી કે અત્યારે જમાનામાં એવું નથી હા પેલા એસી નહોતા અને લાઈટ એવી કઈ હતી નહીં કામે એટલા હતા પંખા બેહવાનો ટાઈમ નહોતો પેલા મને હજી એક વસ્તુ યાદ છે નાનપણની હું કિંજલ સુતા હોય વાડીએ જવાનો ટાઈમ હોય અને પપ્પા 6 વાગે એટલે ઓટોમેટિક પંખો બંધ કરી દે હું કિંજલ ક્યારેક બોલી નાખીને ગાંધે મેં કે પપ્પા કેવા છે મેં હુવાય નથી દેતા હરકા કારણ કે ઉનાળો હોય ફૂલ ગરમી હોય સવારમાં ઊંઘ આવે ને જવાનું બરાબર વાડીએ 6 વાગે એટલે ઓટોમેટિક પંખો બંધ થઈ જાય બાબા તમને યાદ છે યાદ નહીં ને લાઈટ બિલ બાપા ફરવું પડે હા હોવા લાઈટ બિલ હોવા જોઈએ ને સાચી વાત છે આ રૂમમાં હુતા હોય હું કિંજલ નીચે અને પપ્પા પંખો બંધ કરી દે એટલે મનમાં હોય જો હમણાં પપ્પા આવશે પંખો બંધ થઈ જાય 5 વાગ્યા મગજમાં આવવા મળે હા આવવા મળે ઓટોમેટિક વાડકીમાં શિરામણ હતું સાચી વાત છે શિરામણ હોય ને હાસવીને ખાવું પડે એ તો એમ રાજા પછી ગુચારી આવવા પડે પણ તે અમે નાના હોય એટલે અમને એટલી બધી લાંબી બુદ્ધિ ન હોય અમને શું હોય કે હુવા નથી દેતા અમને મતલબ એ જ હોય કે હુવા નથી દેતા કે પંખો ઠારી રાખ હુવા નથી દેતા પણ આગળની કહાની પપ્પા તમને ખબર તમે કાલે મોટા હતા હોય ને એને ખબર હોય કે વાડકીમાં શિરામણ તો ઢોળા જાય તો ગુચારે સાચી વાત એ વાડકીને હાસવીને ખાવું પડે એટલે તો વાંધો ન આવે એ વાત સાચી તો આપણું વ્યવહાર વ્યવસ્થા હેલા કરે એટલે વાટકી શિરામણ સોફટ કરો એટલે ઘણા ખબર નહીં હોય પાછા કે એટલે વાડકીમાં શિરામણ એટલે હા આપણું ટૂંકો સર્કલ હોય ટૂંકી આવક હોય બધી રીતનું હોય એ રીતે આપણે રહેવું જોઈએ એડજસ્ટમેન્ટ કરીને રહેવાનું એડજસ્ટમેન્ટ કરીને રહેવું પડે નકર તમે એડજસ્ટમેન્ટ કરીને ન રહ્યો અને આવ કરતા તમે જાવ વધારે કરતા થઈ જાય તો તમને દુખાય નું ગુરે તો પછી ક્યાંથી તમે ફરી દો ભરપાઈ કરી દો પછી દેણું થાય કેમ કે દેણું થાય એવું એવું થાય એ કરતા લિમિટમાં જ વાપરવી અને આ પ્રમાણે વાપરવી અને ઉપયોગ કરવી તો વાંધો ન આવે તો આપણું આ નાનપણમાં તો એ ઘણી વસ્તુ છે કે મહેન્દ્ર કિંજલ ને પપ્પાએ રોવડાવ્યા છે પણ વસ્તુ પૂરી નથી પાડી એક તો એક્ટિવા કિંજલ ને એટલું ડ્રીમ હતું ને ન પૂછો વાત વાડીએ કપાસ વીણતા હોય તો કિંજલ કે પપ્પા આજ લઈ દો ના ના આવતા વર્ષે તને લઈ દે કે ઈ વર્ષ કાઢવાનું આખું મોજમાં જ કાઢવાનું કે હાલો આવતા ગાડી આવશે ગાડી આવશે એમાં કપા વીણતા વીણતા વાતો કરતા કરતા છેલ્લે તો કિંજલ રોવા મળે છે હા છેલ્લે છેલ્લે ના આવી જાય ગાડી પેલા કે લઈ દે પછી છેલ્લે ના આવે એમાં એ રોતી જાય ને કપા વીણતી તો કેટલા 2-3-4 વર્ષ એમ તો કાઢી ગાડી એને ન થેસો અત્યારે થઈ ગઈ નવી થઈ પણ હું ત્યારે હરખવો છો કોઈને પરિસ્થિતિ પ્રમાણે આપણે આવક પ્રમાણે આપણે રહેવું પડે આગળના સમય આપણે ખર્ચા આવતા હોય એને ધ્યાનમાં રાખીને રહેવું પડે બધું રહેવું પડે વ્યવહારમાં રહેવું હોય હમણાં બધી જ રહેવું પડે ખાલી બોલે કઈ આવી ન જાય નો જાવે ને કામ વગર શું વાપરવું હેલું છે હેલું છે પૈસા આવતા કલાકમાં નો થાય પૈસા જતા જ કમાણી એક વાપરવી તો વપરાય જાય પણ એ રળવાની આખી જિંદગી વહી જાય એટલે આ વસ્તુ યાદ રાખવાની કામેલું વસ્તુ કે રૂપિયા એ હાથવીને રાખવા ભવિષ્ય તમને કામ લાગશે જયારે કોઈ અઘટિત ઘટના બને અચાનક એવું દવાખાનું આવી બન્યું હોય ક્યારેક મનવાર આવી ઉભું રહે તો એ વસ્તુ હશે બાકી વાપરી નાખ્યા એનો તો ગયું થઈ ગયું એટલે કમાણી સાચવવી એ વસ્તુ મહત્વની નજરમાં આવે શોખ હોય થોડોક એવા જોવાની હોય સમય સમય બધું સાંભળે પછી સમય ગયા પછી કઈ વસ્તુ તમને એ વસ્તુ માફક ન આવે અને તમને વસ્તુ સાંભળે સાંભળીને સમય પ્રમાણે
બધું એ તમને મગજમાં કુદરતી આવ્યા કરે. હા અત્યારે ગાડી છે તેમ થાય ને ગાડી લઈને ગયા. હવે મોટી છે તેમ નથી કંઈક લઈને જાય એવું મન ન થાય હવે. નાનપણમાં શું બધી વસ્તુ ઓટોમેટિક મન થતું હોય, ટાઈમ એવો હોય ને એટલે આવી રીતના કોઈક આપણે એક્ટિવા હોય ને આપણે બધા ફરવી, મતલબ સ્કૂલે જાય કે ગમે વસ્તુ એમ, પણ તો એ વધારે ઇન્ટરેસ્ટ હોય ગાડીમાં. અત્યારે એક્ટિવા યાર હવે 4 વ્હીલર છે તો એમ ન થાય કે કોઈક લઈને અમને ફરી વાગે કે કોઈ જાય અમે. પછી થોડીક સગવડ થઈ ને તો ટાટાની નેનો લીધી આપણે. હા નેનો લીધું પપ્પા પહેલી વાર. હા એટલે ઘણા આપણે તો એને ખબર છે, જે જૂનું છે એને ખબર હશે આમાં. હા એને ખબર હોય. એમાં એવું છે કે આપણે આવક પ્રમાણે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે વાહન લેવાય. હા એ તો છે. પછી મોટી ગાડી લઈને પછી પેટ્રોલ ન થાય તો ઘીરે પર પડીએ તો શું કામનું? શું કામનું? થોડું તો બે વસ્તુ થાય. હા. તમે હાકી આગો અને ઈ તમારે આપણે કેટલા વર્ષ પપ્પા નેનો કી છે? 6 વર્ષ. 6 વર્ષ નો. સારી આ કેવો બાકી. ભટકાણી એટલે વહી ગઈ. હા એટલે હજી હોતી નેનો. ગાડી બહુ સારી હતી. હજી નેનો આપણે ઈ ડેલી પડી હોતી ગાડી. ભટકાણી ને એટલે કા. ઈ છે પછી આ પછી લેવી તો આપણે ટૂંકમાં ક્યાં બધું એટલે જ નેનો જોઈ. નકર તો એ ખર્ચો લાંબો નતો. ગાડી એન્જિન બહુ સારું હતું. સારી હતી. મળી ગઈ હતી ના ઈ ભટકું પણ સારી હતી. વેરંટ જ નહીં, પછી એવરેજ સારી, પ્લસ 5 જણા અંદર સમાઈ જાય. એટલે ગાડી બહુ સારી હતી. પણ જયારે પપ્પા ગાડી હતી ને ત્યારે જરૂર એટલી હતી ઈ ગાડી. હા જરૂર. કેટલી જરૂર પૂરી પાડી. આપણે મામાને ઘરે હાલતા કંઈક પ્રસંગ બધાના બાકી હતા તો કેટલી પૂરી પાડતા. હાલતા પ્રસંગમાં આપણે ત્યાં જાતે ગાડી લઈને. બધા જવું પડે તો બધા આપણે એક જ હા, સામાન અંદર એટલો નાખતા સામાન હતા. જતા આપણું જાતું એમાં. તો બહુ સારી કામ હોય ત્યારે ઈ. સમય આપણું ઘણું એને કામ કર્યું છે. બહુ કામ એનો કર્યું. ઉપકાર આપણે ન ભૂલાય. તો સાચી વાત છે. હાલો મમ્મી વરસાદની રાહ જોઈ છે. વરસાદ ક્યારે આવે ક્યારે આવે. થઈ ગયો ધીમે ધીમે શરૂ. એ કે બધા એમ થાય ને કે વરસાદ આવે છે, એમ ધીમો તો ધીમો શરૂ થઈ જ આવી ગયો હવે. તો ધીમો ધીમો મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે. અને આમ તો એક રસે થઈ ગયો છે. પવન છે, જે પવન બહુ ઉપર છે તો વહી હોત ને ઉડી જાય. અને આમને બફારો રહે તો ધબધબાટી ઘડી વારમાં બોલાવશે હોત નહીં બાપા. હા આનું કાં નક્કી ન હોય આપણું. અત્યારે લાગે જ છે કે ભાઈ આવે એવું ઉપર એવું છે. કેદી આવે ક્યારે આવે કાંઈ નક્કી ન હોય. કાંઈ લખી ન હોય. ટાઈમ એટલે ન હોય, બધાયને હોય. પપ્પા એનો ટાઈમ તો એની પાસે હોય ને, આપને ન ખબર એનું ટાઈમ ટેબલ શું છે એ નો જ આપે ને આપને. બાકી એની પાસે ટાઈમ ટેબલ હોય જ એનું તો ક્યારે મારે શું કરવું હોય. હા જેનો વરસાદ શરૂ થઈ ગયો છે અને સ્મેલ પણ મસ્ત મજાની માટીની આવે છે. ઘણા કે સુગંધ કહેવાય, ઘણા કે સ્મેલ કહેવાય, જે કહેવાતું હોય. હમણાં તો જે લાગે એમ કહીએ કે સ્મેલ સુગંધ જે મસ્ત મજાની. પણ કિચનમાં જઈને અત્યારે મમ્મીને હજી હરખું સારું થાય ન થાય ત્યારે શરૂ કરી દે કામકાજ. અત્યારે મને ખીજાવે કે ન ખીજાવે મને સાચું કહેજો. તમને વાત ખબર છે તમને હરખું નથી તો હું કામ બધા સાફ સફાઈ કરો છો મમ્મી? વિરલી હસું તો કઈ આવે થઈ આવી જ જાય ને કે આખી જિંદગી થોડા માંદર માંદર માણસો રહેવાના છે કાંઈ. ગઈ. આજ નહીં તો કાલ નહીં. તે એક દીમાં કઈ ફ્રીજ રોવા નહીં મળે તમ તારે આપણે મોડું કરશું તો. મને રોવાઈ જાય. હા એમાં શું રોવ છે ફ્રીજ ખરાબ? તો એવું તો સાવ ખરાબ ન કે ખોયેલા પછી ખરાબ લાગતું એવું ખરાબ ન હોય ફ્રીજ. આપણે એક બે દી મોડું કરાય એમ. એમ થાય કાલ સારું થાય કાલ સારું થાય શરીરમાં. પણ મેં કીધું આજ તો કરી જ લઉં. જો. કલરનું સારું થાય. થઈ ગયું ખરા. એ તો ખરાબ નથી મમ્મી. આપણે ફ્રીજ ખોલ બંધ હોય ને ત્યારે એટલે અંદર પરસેવો વળે એટલે એ રીતના છે. બાકી ચોખ્ખું જ છે ને ફ્રીજ અત્યારે. તો થઈ જાય ને તો સરસ લાગે ને આવડતા વધે ને. આવડતા વધે માણસની ભલે ઘટે એમ ને. માણસને હા એ એમ જ ને માણસની ભલે ઘટતી ફ્રીજ ને આવડતા આપણે રહેવી જોઈએ એમ. ફ્રીજ તો નવું બધા થાય કે ન થાય. માણસ પાસે નવા થઈ જાય મમ્મી હે ને એવું. હા કાંઈ કરો ધીમે ધીમે કરજો બધું બહુ ન કરી નાખતા અત્યારે. હો ફ્રીઝર સાફ કરવું છે અત્યારે. હા. બીજું કાંઈ નથી કરવું. થઈ જાય ને ખોલીએ ને તો નહોતું ગમતું. હાવ આમ ગંદુ ગંદુ જ લાગતું હતું. છે એટલે મેં કીધું ફ્રીજ એક સાફ થઈ જાય ને પછી બીજું કરશું. છે બીજું તો જો કે રસોડું બાકી છે ને બાકી બીજું કઈ બાકી નથી રહ્યું હવે. હા રસોડું જ છે. કાંઈ નહીં કરો ધીમે ધીમે બીજું. પપ્પા થેલી ભરીને આવ્યા જ છે ને પેલા એ તો કયો. જો આમાં કોથમીર છે. હા મસ્ત છે. આની વગર હાલે જ નહીં. નો હાલે. ટેસ્ટ આનો જ આવે. પણ શેના માટે? બધા શાક માટે કે અત્યારે લેવા છે એના માટે? નહીં નહીં અત્યારે લેવો એના માટે જ. હા આખા રીંગણાનું શાક ખાવું છે ઓહો હો અને ભરેલા રીંગણાનું. છે આખા રીંગણાનું ભરે રીંગણાનું ખાવું છે. જો એક વખત કેવું થયું ખબર છે? કેવું થયું તું? એક દરજી હતા એ ગામડે પેલા સીવા જતા એટલે ખેડૂત ત્યાં સીવા જતા એટલે શાકભાજી ખેડૂત થતા હોય વાડીએ હા રીંગણા આખા થાય ને ઉતર્યા એટલે એ 10-9 વાગે આવ્યા ને મારી ગોળે 10 વાગે હા એટલે દરજીને આપ્યા રીંગણા. એટલે દરજી કે ઓહો હવે તો આખા રીંગણાનું શાક ખાવું છે કે એવા રીંગણા છે એ કે તો તરત હંસો બંધ કરીને ઘેર મૂકી આવ્યો. છે એના ઘરના કીધું તું બપોરે રીંગણાનું શાક કરી જઈ કે હા ભરેલા રીંગણાનું શાક કરી જઈ કે સમજ્યા. હવે દરજીને તો શું છે
મોઢામાં તો એ રીંગણાનું શાક જ હતું બપોર 12 લાગલી કે આજે તો આખા રીંગણાનું શાક જ ખાવું છે ભલે રીંગણાનું શાક ખાવું છે બરોબર બપોરે 12:30 ઘેરે ગયો ને દરજી એટલે એના ઘરને તો દાળ ને રોટલી કરી હતી અરે તો ઓલો બેઠો ને ત્યાં દાળ ને રોટલી આવી સમજ્યા દાળ ને રોટલી આવી થાળીમાં અરે કે તને કીધું તું આ આખા રીંગણાનું શાક કરવાનું તું ભરેલા રીંગણાનું શાક કરે ત્યાં આ ત્યાં કર્યું હું એ કે પણ એ કે મને એમ કે હે મારે શાક થઈ ગયું છે. હા મારે શાક થઈ ગયું હતું એટલે મેં કહ્યું હાજે કરી કે એટલે પરાણે ખાવું પડ્યું એટલે પછી એનાથી બોલાઈ ગયો કે તને એ કે ફલાણા ભાઈનો કુવાનો ચડ્યો એ કે સમજ્યા ના આ મારા આખા રીંગણાનું શાક કહું તો શાક કર્યું નહીં દાળ કરી કે એટલે બાય નથી પેલા ઘણા ખીજાતા હોય એટલે આ પર પછી વધારે આવ્યું બન્યું મગજમાં એટલે એ તરત એ દાળ રોટી ઓલા ખાધી અને એ દરજી પાછું ગયો કામે ને બાય ગયા સીધી કુવા પડવા ફણા ભાઈનો કો સીધો હતો ને એ કુવામાં ખાપકી બાય મરી ગઈ પછી હજી છે ને આગળ કયો પછી હવે બીજી વાર થતો બહુ વાર લાગે એક વાર રાંડ્યા પછી તો એ 12 વર્ષ વી ગયા 12 વર્ષ સુધી કાંઈ થયું નહીં 12 વર્ષ પછી સંબંધ થયો એ ઘર મળ્યું ઘરઘણો અને પછી રીંગણા લઈ આવ્યો અને રીંગણા કીધું કે આ રીંગણા ભરેલા રીંગણાનું શાક કરી ખાવું છે તે ભરેલા રીંગણાનું શાક કર્યું ખાધું અને જેલમાં જેલ ભોગવી તો જુદી ભાઈ જેલ ભોગવી તો જુદી 12 વર્ષ જેલમાંથી આવ્યો ઘરઘણું કર્યું પછી બાઈ ને રીંગણા લઈ આવી અને શાક રીંગણા આપ્યા આખા રીંગણા શાક કરી જતી નો બોલ્યો હોય તે દી સાંજે શાક ખવાય બરોબર એટલે 12 વર્ષ વઘાર બેઠો રીંગણાનો વઘાર શાકનો વઘાર બેઠો એટલે બહુ શાંત રાખો સાચી વાત છે આમાં બહુ દુઃખી થવાનું પરિણામ આવે અતિશય દુઃખી થવાનું પરિણામ આવે એક જરીક ભૂલ હાલુથી મોટું દુખાવી ઉભું રહે એટલે મગજને ફ્રીજ જેવું રાખવાનું અને જીભને ખાંડ જેવી રાખવાની ગળે તો તમે સંસારમાં સુખી થાવ આ સુખી થવાનો રસ્તો છે બીજો કોઈ નથી નકર અત્યારે માણસને જરાકે બોલવી ને તો ખોટું ઉધાર લાગી જાય સમય પ્રમાણે મગજને તો ફ્રીજ જેવું અત્યારની જનરેશન કે ને મા બાપ કહેતા હોય છોકરો આમ છે કે કેવાય કઈ નહીં અને તો એ બીક લાગે મા બાપ ને કે કેવાય કઈ નહીં કે કર્યું ઊંધું પગલું ભર્યું તો અત્યારે કોઈ સહન શક્તિ નથી રહી સમજાણું ગમે ને કે ગમે કોઈ છોકરા કે છોકરી હોય વડીલ કાંઈક એને આમ તેમ ટોકે ને એટલે ગમતું નથી અત્યારના બધા છોકરા ત્યારે કે એને જેનજીનો જમાનો છે એટલા માટે કે કોઈને આમ સહન શક્તિ નથી અત્યારે એટલે એવું બધું થયા કરે આ રીતે તમારા મગજને ફ્રીજ જેવું રાખવાનું જીભને ખાંડ જેવી રાખવાની તો તમે અત્યારનું રીંગણા લાવ્યા છે ને ભરીને કરવા ભરેલા રીંગણા ખાવાનું છે આઈસ ફેક્ટરી દરજી જેવું ન થાય તો ના શાક જ નથી અમારે ભાઈ અત્યારે એટલે તમને કીધું કે રીંગણા લઈ આવો કરવી હતી મમ્મી કે અડદની દાળ કરવી કે અમે શું ખાવ મેં મને 12 વાર વગર બે એવું થાય પછી ના નો બે એક બાર રે બેઠો તમારે હસડો નો બે હવે તમારે વગર તો પછી ગયો વઘાર તમારે મમ્મી ની વાત સાચી તમારે તો હાવ જાય એને 12 વારે મળ્યો તો વઘાર ખાઈ લેવાનું સાચી વાત છે હવે વઘાર નો બે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું પપ્પા શાક માં લેવા છે તમે દૂધી છે રીંગણા છે ને બટેકા છે કોથમી છે મમ્મી કે ભરીંગણા શાક કર મેં તમારી મહેનત વધે મેં પગ દુખતા હોય કે વાંધો નહીં તો ભાઈ કરે કે આપણે વાડી અવસ્થા હા સેમ આ પપ્પા ગુલાબી થતા મેં જોયા હતા મને ખ્યાલ આવી ગયો ભાઈ એકલા છે આખા ખાય આપણે વાડી સાથે એવા સરસ રીંગણા ખાવું છે આજે વાયુ કાઈ કે નહીં તમે આ એ બધું વાયુ છે હવે ઉતર વાર લાગે નથી અને અમને વરસાદ થાય પણ ધીમે ધીમે પછી હરખું વ્યવસ્થિત ઉગે ને એ પાણી વરસાદ નું મળે તો રીંગણીને મરસી તો પછી રોપ પછી સોંપવાનો હોય હા એટલે આ વાવવાનું ન હોય પેલા આપણે ઘરે જ નાખી છે ને રોપ બે ના તો પછી મોટા થાય રોપ નાખ્યો ન હોય ન હોય લ્યો તો તો વાડીએ રોપ નાખી દે ન હાલે પાછો અત્યારે કોણ રોજ પાણી પાવા જાય રોપ ને પાણી પાવું પડે ને રોજ પાણી પાવું બે દી પાણી પાવું પડે તો જીવાત ખાઈ જાય હા થાય એવું એટલે રોપ હાટું ન રહેવા દે ને ચાલુ વાળી હોય ને તો રે તો નો વાંધો આવે હા જાતા તો થાય તો થાય કાંઈ નહીં હાલો આપણે કંઈક શાકની તૈયારી કરી બપોરની ડૂકી ગયા પછી જે આવે ખાઈ લેવાનું હોય તેમ જ હોય થાળીમાં જે આવે ખાઈ લેવાનું નવા શાકની વાટ જોઈને બેવાનું ન હોય એમ જ હોય તો અત્યારે મમ્મીએ મસ્ત મજાના રીંગણા ભરીને રેડી કરી નાખ્યા છે અને મમ્મી સ્મેલ એટલે મસ્ત મસાલાની
સ્મેલ મસ્ત આવે ને, મસ્ત બનાવ્યો મસાલો એટલે. દેખાય જ છે, જો તમને ઝૂમ કરીને બતાવું મસાલામાં જો ઓહો જેને જેને ભાવતું છે ને ભરી રીંગણા શાક એને ઓટોમેટિક મોઢામાં પાણી આવતું છે સમજો. હા 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 ફૂલ મસાલા બસાલા કાંઈ ઘટે નહીં. આ તો રીંગણાનું શાક એક નંબર બનવાનું છે મસ્ત મજાનું. જોડે રોટલા જ મમ્મી કાલ પપ્પા બપોર યાદ કરે ખા રીંગણા બટાકાનું શાક હોય ને મેથીયા મરચા હોય ને રોટલા હોય ને એ મજા ખાવાની. હા સવારે બધા બોલ્યા હતા આજ બનાવી એમને તમારે થેલી પોણી પાછા ઢોળવાની છે પરત પડી હોય તો 2 વાર એવું થયું. અને એક વાત રિયાલિટી જે છે ને કહું છું હમણાંથી કેવું થાય મારે જો એટલું બધું વાંકું વળવાનું થાય નહીં કારણ કે હવે ડૉક્ટર કીધું ભાઈ તમારે કે બહુ વાંકું નહીં વળવાનું કારણ કે હવે 7 મહિનો બધાને ખબર કીધી શરૂ જ છે આપણે અને પ્લસ કે ભાઈ આપણે હવે ટમી બહુ હોય એટલે પછી એને વધારે આમ મતલબ ભીમાં ન આવવું જોઈએ એમ તો વાંકું વળવાનું થાય ને એને બદલે વસ્તુ કેટલી હાથમાં પડતી વિચાર કરો સવારમાં એવું થયું નોટિસ કરો તો ડેઈલી એવું થાય અમુક વસ્તુ નકર પડતી જ ન હોય હાથમાંથી આપણે વસ્તુ ક્યારેક નોટિસ કર્યું હોય ને તો અત્યારે વાંકું વળવાનું ડૉક્ટર ના પાડ્યું હોય ને મતલબ વાંકા વળે તો પેટ બહુ ભીહાય એટલે એ ડૉક્ટર કે વાંકું બહુ નહીં વળવાનું જેમ બને એમ તમારે કે ઊભા બધું કામ થતું એ કરવાનું કે બહુ વાંકો વળવાનું નહીં કે એમ તો અમુકનો નોટિસ કરું ને તો કેટલી વસ્તુ હાથમાં પડતી જાય મેં તો આવું શું થતું છે અત્યારે મેં કીધું નથી વાંકો વળતું ને 10 વસ્તુ હાથમાં પડતી જાય એવું થાય મેં કીધું લાવ ખાસ જેની જોડે બનાવ બનતા હોય ને કમેન્ટ કરજો ખાધી એવું જ થાય કે જ્યારે અમુક વસ્તુ આપણે પોસિબલ ન હોય વસ્તુ વધારે રિપીટ આપણાથી થઈ જાય ન કર્યું હોય ને તો એવું થાય તો ક્યારેક ક્યારેક થઈ જાય છે અને આજે અમારે જવાનું સ્પેશિયલ ડૉક્ટર પાસે રૂટીન ચેકઅપ માટે તો બપોર પછી 5 વાગ્યા અપોઇન્ટમેન્ટ છે ને ગઈકાલે લખાવી હતી અમરેલીમાં મારે એવું છે આગલે દી લખાવી પડે તો એ અપોઇન્ટમેન્ટ તમારી બીજે દિવસે તમારો વારો આવે એવી રીતના છે તો મમ્મી હે અમરેલી સિટી છે ને હા તમે સવારે ફોન કર્યો મેં તો સવારમાં આવી જાય મેં તો ફ્રી થઈ તો એમ કે નહીં કે તમારે ત્યાં વારો નહીં આવે કે સવારની અપોઇન્ટમેન્ટ બધાની હોય ને લખાઈ ગઈ કે વારો જ નહીં તો બપોર પછી 5 વાગે તમારે આવવાનું રહેશે એ કે તમે તો કાંઈ ચલો આરામ કરીએ અત્યારે ઊંઘ આવે છે ઘડીક લાંબુ થવું છે તો શ્વાસ નથી લેવા તેવું થાય મેં તો હોવું છે ને હોવા તો નથી ટાઈમ છે હોવાનો તમને કોઈ કહે નહીં તમે કામ કરો એમ પણ ટાઈમ એટલે ખબર પડે અત્યારે આરામ કરવો જરૂરી છે કારણ કે રાત્રે સરખી ઊંઘ થઈ નહોતી ગઈકાલે બહુ એટલે બહુ જ થાકી ગયેલી હતી અત્યારમાં જેમ જ થાય કે મતલબ અગર કેમ હાર્ડ કલ્ચર એવું થઈ ગયું છે બોડી આખું તો અત્યારે સૂતી છે ઘડીક મેં તો સૂઈ જાઉં ઘડીક આંખું બંધ કરીને પણ શ્વાસ જ નથી લેવાતો તો બેહું જ પડે વગર કીધે રાતે લેટ નાઇટ એવું થાય ક્યારેક ક્યારેક તો ઓછી 2 તકિયા છે ને ખાટને મમ્મી અંદર લઈ આવે 2 તકિયા નાખું પછી ઓછીકું રાખું અને આમ કરીને બેઠી હોય 12 સાડા 12 થાય પછી બહુ ઊંઘ આવવા મળે ને અમુક ટાઈમ થાય ને ધીમે ધીમે શ્વાસ લેવા મળે પછી પાછું સૂઈ જાય એવું થાય અને ખબર છે મોર્નિંગમાં 3 વાગે ને 4 વાગે ડેઈલીનો ટાઈમ જેવો થઈ ગયો 3-4 વાગે પછી જ મારે સુવાનો નિયમ થઈ ગયું છે હવે તો પણ કાંઈ નહીં અમુક ટાઈમ થોડોક છે હવે તો અમુક મહિના પૂરા કરવાના છે ભગવાન દયાથી પૂરા થઈ જાય એટલે પછી ઉપાધિ નહીં અને બધી મધરને આટલો પ્રોબ્લેમ રહેતો જ હોય તમને આજે થોડુંક મેં શેર કરીશ અત્યારે હાલમાં વસ્તુ મારી જોડે થાય જ છે હે ને મમ્મી બોડી વધારે એટલે થોડું વધારે કેવડાવે ને બધાની તાસે સરખી ન હોય હા બધા લોકો થાય કોઈ ખબર ન પડે હવે પાયલને જોડે ને પાયલ કહેતી કે મને લાગતું દીદી મારા મહિના છે એમ કે એવી દોડતી પતલી હતી પહેલેથી હાવ એટલે હા એટલે એટલે વાંધો ન આવે પહેલેથી તો પાયલની તાસીર બહુ સારી હતી વાંધો ન આવતો એને પહેલેથી ઉલટી જેવું થતું ખાવું હા તો એટલે આપણે હારી જ જાય એવું છે કાંઈ જોતી મમ્મી મસ્ત મજાનો ઘર કરે છે જોડે રોટલા બનાવશો ને મમ્મી હા સારું ચલો તો એ જો મમ્મીએ મસ્ત મજાના ભગવાનનો થાપ રેડી કરી લીધો છે ભલે રીંગણા શાક પપ્પાને જ્યાં ખાવું હતું અંદર જોડે બટેકું નાખ્યું કારણ કે નકર અમે તો રીંગણા હું બહુ નહીં ખાવ એટલા માટે તો મસ્ત મજાનું શાક જોવામાં તો એક નંબર દેખાય છે અને ખાવામાં તો લાગે જ છે એક નંબર હશે જ મમ્મી હા તઈ વાંધો નહીં મસ્ત મસ્ત કે મસાલો એટલો મસ્ત બન્યો તો એટલે ખ્યાલ આવી જાય કે મસ્ત શાક બનશે તો ભગવાન થાળ જાય છે આવે એટલે આપણે જમી લઈએ તો અત્યારે વાગ્યાથી 5:30 અને 3 વાગ્યાનો ધબધબાટી વરસાદ બોલાવે છે અત્યારે થોડો ધીમો થયો છે અને વાદળા થોડાક કામ મતલબ આસમાન પણ થોડુંક ખુલ્લું થઈ ગયું છે કે બહુ અંધારું હતું ધબધબાટી વરસતો હતો અને પપ્પા તાકી અગાસી સાફ કરી આ સીડી બધી અત્યારે બહાર છે હાલમાં ડેલી બેલી બહારથી સાફ કરી ફરતી દિવાલ બધી બહારથી સાફ કરી અત્યારે રેડી થઈ ગયા છે મમ્મી હોસ્પિટલ જવા માટે કારણ કે વિશાલની રાહ જોઈ છે મેં જોઈ ઓફિસે છે આવે પછી મોટી ગાડી લઈને જઈએ હે ને મમ્મી હા યાર બધાય આપણે એની જ વાત છે છે આપણે અપોઇન્ટમેન્ટ 5 વાગ્યાની નથી ફોન આવ્યો 5 વાગે કોઈ દે આવે નહીં કે તમારે ક્યારે આવવાનું હાલો એ કે મેં તો આપણે આવી જ છે હાલો મેં તો આપણે વિશાલ નતો એટલે મોડું થાય ને પછી એટલે જ ને વરસાદ કેટલો હતો અત્યારે ધીમો થયો એટલો હતો બહુ હતો દેખાય ને એવું હતું ત્યાંથી અત્યારે આવશે તો પડીને જ આવશે એવું છે
કાંઈ નહીં આવે એટલે ફટાફટ આપણે જઈ હોસ્પિટલ. હા જઈ આવી તો અત્યારે વાગ્યા છે 8 અને હજી ઘરે પહોંચી રહ્યા અને 5 મિનિટ પોરો ખાધો મેં. મમ્મી તો પોરો ખાવામાં ટમેટા સુધારા, બાકી મમ્મીએ પોરો નથી ખાવાનો કારણ કે 6 થી 8 2 કલાક વહી ગઈ. અને ડૉક્ટર તો ફૂલ સ્ટ્રીક, મતલબ સ્ટ્રીક સમજો સ્ટ્રીક, અને ખીજાય તો ખીજાઈને કહી દીધું આજે મને કે ઘડી કે મોઢામાં ગળપણ કે એક્સ્ટ્રા મીઠું ન જવું જોઈએ કારણ કે મારું બોડી વધે છે, હારે બેબીનું બોડી વધે છે. જે જો બીપી તો તમને નોર્મલ જાય ત્યારે બીપી તમારે આવી જાય છે, બીપી તમારે શરૂ જ છે. શુગર નથી આવતું, જો તમે નહીં ધ્યાન રાખો શુગર તમારે આવશે કે ન તો ખૂબ તમારે બેબીને ફૂલ ધ્યાન રાખવાનું છે. અને મમ્મીને મને પણ ખીજાઈ ગયા કે જો તમે ધ્યાન ન રાખવું એ કે તો મારી પાસે ચેકઅપ માટે તમે ન આવતા એ કે પર જે ન પાડ્યું હોય ને તો આપણે હાટું છે ને તો એ તમે અત્યારે 1 મહિનો ખરખું ધ્યાન રાખો એ કે એટલે ઉપાધિ નહીં કે એટલે ફૂલ સ્ટ્રિક્ટલી કહી દીધું છે. અને મોઢામાં કંઈ ફરસાણે ન જવો જોઈએ કે ગળપણે કાંઈ નહીં. ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે વજન વધે ને એટલે બધું થાય. એટલે જ ને. તો કાલથી મમ્મીને કીધું, મમ્મી કે સવારમાં કે દૂધમાં કે સાકર નાખીને ખાય છે ડૉક્ટર એ, તો મમ્મીને તમને શું કીધું? એ કે તમારે બાંધી લેવાની નહીં પણ દેવાનું નહીં, ડબલા હંતાડી દેવાના. હા એ કે દેવાનું નહીં કે ભલે બાંધવું પડે કે કારણ કે હે સાકર ના, હું સવાર દૂધમાં સાકર નાખીને ખાઉં છું કે નહીં, ડૉક્ટર ના પાડી કે નહીં તમારે સુગર હચોડવું નહીં, બીપી તો છે પણ સુગર તમારે આવે કે એમ. એટલે હવે તમને વધારે ખાસ ધ્યાન રાખવાનું કે કદાચ તમને પછી કે ટેન્શન જેવું રહે કે એમ, મહિનો કે ખાસ ધ્યાન રાખો કે એમ. એટલે જ ને. એટલે સવારમાં રોટલી ના પાડી, રોટલી બંધ, ઘઉં હાવ બંધ, ચોખા બટેકા બધું બંધ, રાગી જુવાર અને બાજરો અને ફ્રૂટ અને લીલા શાકભાજી સલાડ ખાવાનું, બસ એ જ, બીજું કાંઈ નહીં, એક્સ્ટ્રા એક વસ્તુ નહીં ખાવાની. નાળિયેર પાણી પીવો, ડ્રાયફ્રૂટ ફ્રૂટ બધા અમુક લેખાઈ ખાવાના, કઠોળ તમારે બાફીને કે શાક લઈને તમે ખાઈ શકો એ રીતનું બધું ખાવાનું કીધું છે. ત્યારે તો આ રોટલા જ થાય જો, ત્યારે શાક તો બને છે. દવાખાનું કઈ વહેલું હોય કોઈ ને 8 વાગ્યા એમ નહીં, ઓલો ઘૂઘરો ખાઈ જાય ને પણ પડ્યા છે. મારે એક વસ્તુ નહીં ખાવ, ડોક્ટર ના પાડી દીધી છે, એ તમારું છે બધું. દોઢ મૂકો હવે, તમે ખાઓ ને એન્જોય કરો હવે. કારણ કે મને શું હતું તમને બધાને ખ્યાલ જ છે, ભૂખ લાગે બહુ આ ટાઈમે એટલે બધા ખાતા હોય વસ્તુ. ઘરની હતી એટલે ખાતા હતા. ડૉક્ટર કે નહીં કઈ વસ્તુ નહીં, ઘરની હોય તો ભલે તળેલું બળેલું કાંઈ એટલે કાંઈ નહીં, કે આઈસ્ક્રીમ નહીં, ગોલા નહીં, તો કે વસ્તુ મેં ખાધી નથી. ક્યારેક કિંજલને આવતા 5મા મહિનો આવી ત્યારે હું ક્યારેક ખાતી, બાકી રેગ્યુલર કાંઈ નહીં. તમે ડૉક્ટર કીધું મણામાં કીધું આ કેરી ખાવાનું એટલે કે આ કેરી ખાવાનું એટલે. અને કેરીમાં એવું હતું કે આખો દિન એકાદ જ ખાતી, એવું નથી કે 5-6 કેરી ખવાતી, પણ તો વધતું હોય બોલે ને જરીક ખાઈ ને વધે એવું થાય. પપ્પા રેડી ને? એટલે જ ને હાટા તમને હજે ખાઈ લે તમને ફેર પડે આપણે ક્યારેક ભૂખ લાગી તમે ગળપણ વાળું ખાવ ને ઓટોમેટિક તમને શક્તિ આવે બોડીમાં, એવું થાય. તો મારા માટે સ્પેશિયલ ટમેટાનું શાક બને છે અને અરે જુવારનો રોટલો, બાજરા જુવારનો, કારણ કે એ જ મારે અત્યારે ખાવાનું છે. રોટલી તો ઘઉં હાવ બંધ કીધા, ભાખરી બાકરી બિલકુલ નહીં. મેં સવાર મમ્મીને કીધું સવાર મોડું તમારે દહીં મારી હાટું અને રાગીને મેં કીધું ભાખરી કરશું, મેં કીધું ખાશું કેવું લાગે છે. ડૉક્ટર કે નહીં ભાવ તો તમારે ખાવું પડશે અત્યારે, કે એમાં કાંઈ બાંધછોડ દોરાવા તમારે નહીં ચાલે, સ્ટ્રિક્ટલી કહી દીધું છે મને. તો કાંઈ નહીં, અને ડૉક્ટર કે આપણે સારા માટે જ કહેતા હોય કારણ કે તમારે તમારા બેબી માટે હેલ્થ માટે છે બધું જે છે એ કે, બાકી ખાવ ન ખાવ કે તમને એ કે અમને ફેર નહીં પડે કે તમને ફેર પડશે. ડૉક્ટર પણ રાઈટ જ છે કારણ કે મારે મારા બેબી હેલ્થ અત્યારે ખૂબ એટલે ખૂબ છું, સાચવીને સંભાળ રાખી મારે હાલવાનું છે. તો ચલો મમ્મી રસોઈ બનાવે એટલે જમી કરીને ફ્રી થઈ જાય અને વિડીયોને આપણે આયોજન કરીને ફરી પાછા મળશું કાલના વિડીયો સાથે. તેથી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.